રાજકોટ શહેર એ ડિવિઝન ખાતે એક જે એક્ટિવા એક્સિસ અન્ય મોટરસાયકલો વગેરે ડેકી તોડી મોબાઈલ ચોરી કરતી એક ગેંગ પકડેલ છે, જેમાં 3 આરોપીઓ છે, જે મહેરબાન પોલીસ કમિશનર શ્રી બ્રિજેશ કુમાર ઝા સાહેબ તેમજ એડિશનલ પોલીસ કમિશનર શ્રી ચૈતન્ય માંડલિક સાહેબ તેમજ ડીસીપી શ્રી સુધીર કુમાર રાકેશ દેસાઈ સાહેબ વગેરે નાઓની સૂચના મુજબ રાજકોટ શહેરમાં બનતા ગરફોડ, ચોરી તેમજ અન્ય મિલકત સંબંધી ગુનાઓ ડિટેક્ટ કરવા માટે સૂચનાઓ વારંવાર આપેલ, જે અનુસંધાને આજરોજ ત્રણ ઈસમોને પકડેલ છે, જે ઈસમો મોટરસાયકલની ડેકી, એક્ટિવાની એક્સિસ વગેરેની ડેકીમાંથી મોબાઈલ ચોરતા પકડાયેલ, જે ગઈ તારીખ 30/6/2026ના રોજ મનહર પ્લોટ રોડ ખાતે એક એક્સિસ પાર્ક કરેલું, જે એક્સિસની ડેકીમાંથી 5 મોબાઈલ ચોરેલ, જે આજરોજ એ ડિવિઝન પોલીસ ખાતે એ ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર જેવી વાતિયા સાહેબ તેમજ સર્વેલન્સ સ્ટાફ વગેરે નાઓએ પકડેલ છે. જે ઈસમોના નામ કબીર ગણેશભાઈ ઉર્ફે ગનીભાઈ સલાટ રહે ચુનારાવાડ, બીજો છે અર્જુન મનોજભાઈ સોલંકી તેમજ ત્રીજો રાહુલ કિશોરભાઈ મકવાણા, સંત કબીર રોડ રાજકોટ વગેરે નાઓ છે. આ 3 ઈસમો રિક્ષા લઈ અને કોઈ પાર્કિંગમાં પાર્ક કરેલ વાહનો હોય ટેકી એની તોડી અને એમાંથી કંઈ સામાન મળે કે અથવા કંઈ પણ મળે એ ચોરી કરવાની ટેવ. આ છેલ્લા 1 વર્ષથી આ લોકો ચોરી કરતા હતા અને તેના અગાઉના પણ ગુનાહિત ઇતિહાસ છે. એમાં પહેલા નંબરનો છે એ કબીરના 4 ગુનાઓ છે, થોરાળ એ ડિવિઝન માલવીયાનગર તેમજ પ્રનગર પોલીસ સ્ટેશનમાં ગુનાઓ અગાઉ નોંધાયેલા છે. આવા જે આ ચોરોને જે 3 પકડાયેલ છે ચોરી સમોને હાલમાં પૂછપરછ ચાલુ છે અને જે પણ કબૂલાત કરે તેવા જગ્યાના ત્યાંથી જે પણ ઈસમોની કોઈ બનાવ બનેલો હોય અથવા તેમની મોબાઈલ છે અન્ય કોઈ ચીજ વસ્તુઓ ચોરાયેલ હોય તે બાબતે પોલીસ હજી પૂછપરછ ચાલુ છે. હાલમાં હજી તો હમણાં જ પકડ્યા છે.